આ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે, જ્યાં ડીઝલ ન હોવાના બોર્ડ લાગ્યા છે. દાવા પ્રમાણે અહીં છેલ્લા 2 દિવસથી વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે આ પંપ પર પેટ્રોલ અપાઈ રહ્યું છે. પંપ પર માત્ર 2 વ્હીલરને 200 રૂપિયા અને 4 વ્હીલરને 1000 રૂપિયાનું જ પેટ્રોલ મર્યાદિત માત્રામાં આપવામાં આવી રહ્યું છે. ચોમાસા પૂર્વે ખેડ માટે ડીઝલની માંગ વધતા ખેડૂતો ટ્રેક્ટર અને ડીઝલના કેન સાથે કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે. ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેતરોમાં કામ અટવાઈ ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી અને પાક ઉત્પાદન બંને પર ગંભીર અસર થશે. ધાનેરામાં પેટ્રોલની ખૂબ તંગી છે. ગામની બહેનો દીકરીઓને પોતાના ઘરકામે શિક્ષણના કામે જવાનું હોય તે પેટ્રોલ કેવી રીતે જાય, બહુ મુશ્કેલીમાં જબરદસ્ત મુશ્કેલી પડે છે અમને. કોર્ટમાંથી સીધો ઘેરજી જમીન સીધો પેટ્રોલ ભરાવા આવ્યો, અત્યારે પેટ્રોલ નથી એટલે અમે પણ મુશ્કેલીમાં છીએ. હું દવાખાને આવ્યા આપણે રતન હોસ્પિટલમાં ડિલિવરી લઈને, પણ હવેથી જેટલા પેટ્રોલ પંપ જોઈએ ને જે કોઈ પેટ્રોલ મળ્યું નથી, કેમ કે ગાડી લઈને આવ્યા એટલે ડીઝલ તો જોઈએ જ. બધા પેટ્રોલ પંપ બંધ છે ટોટલ. અમારા રાજસ્થાનમાં 5 લીટર મળ્યું એટલે એટલા સુધી આવ્યા અને અમે અહીં પૂછ્યું તો એક બંધ છે, પેટ્રોલ છે જ નથી. અમે જઈશું એટલે જો તપાસ કરે છે મળે તો બરાબર ને ગાડી હોય મૂકશે રેલવેમાં જશે. ટોટલ બંધ છે, ખાલી કોઈ એક જગ્યાએ ચાલુ હતો પણ એમાં ભીડ હતી, કોઈ મળ્યું નહીં એટલે પછી કે એ લોકો કંઈ બંધ થઈ ગયું એટલે પછી અમે પાછા રિટર્ન આવી ગયા હોય. હું ધાનેરામાં આવ્યો હતો ડીઝલ ભરવા ગાડી લઈને, તો હવે મારે ઘરે જવું હતો, હવે ગાડીમાં ડીઝલ નથી, ટ્રેક્ટરમાં ડીઝલ નથી, તો મારી ગાડી વચ્ચે બંધ પડી, મારે કઈ રીતે ઘરે જવું? તો આ સરકારને શું કરવું, કોઈક વિચાર ના કરે એના માટે ભલું વિચારે કોઈક પબ્લિકનું. ટ્રેક્ટરો પડ્યા ખેડ્યા વગર ટ્રેક્ટરમાં ડીઝલ નહીં, પછી ગેસ મળતો નથી, બાટલા મળતા નથી. આ અમારી પરિસ્થિતિ ખેડૂતની ખૂબ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ધાનેરા વિસ્તારમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી જોવા મળી રહી છે. અમે અત્યારે એક હાઈવે પર આવેલા પંપ પર પહોંચ્યા છીએ કે જ્યાં આપને બતાવીશ કે ડીઝલ નથીના જે છે તે બોર્ડ અત્યારે લાગેલા છે. આજે વહેલી સવારથી જ આ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે ડીઝલ નથી. આમ ધાનેરાના તમામ જે પંપો છે એ તમામ પંપો પર ડીઝલ નથીના બોર્ડ મારવામાં આવ્યા છે. જ્યારે આ એકમાત્ર પંપ જોવા જે મળ્યો છે કે જ્યાં પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે અને પેટ્રોલ પણ જે છે તે માત્ર પર વ્યક્તિને 200 રૂપિયાનું જ આપવામાં આવ્યું છે 2 વ્હીલરમાં, અને જો 4 વ્હીલર આવે તો 1000 રૂપિયાનું પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે. આમ જે પરિસ્થિતિ છે તે અત્યારે તંગ જોવા મળી રહી છે. તમામ જે પંપો છે તે તમામ પંપો ઉપર ડીઝલ બંધ હોવાથી વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો આ તરફ ધાનેરા શહેરમાં પેટ્રોલ પંપ બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલ નથી, હવે દવાખાનાના કોમે આવ્યા હતા અને દવાખાનાનું કામ પતાવીને હવે ઘરે જવું હોય રિટર્ન, અને શહેરનો પેટ્રોલ પંપ હોવા છતાં સિટીમાં પણ પેટ્રોલ ને ડીઝલની ખૂબ તંગી છે. અને અમે તો ખેડૂત રહ્યા, અમારા ખેડૂતમાં જો ટ્રેક્ટરમાં ને જો ડીઝલ નહીં હોય તો અમે ખેતી કેવી રીતે કરશું? આ ભયંકર પરિસ્થિતિમાં અમારા દિવસો કઈ રીતે કાઢવા? 7-8 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત છે. અમારા શહેરી વિસ્તારની અંદર એક આ પેટ્રોલ પંપ આવેલો છે ધાનેરાની અંદર. આ ધાનેરા શહેરી વિસ્તારની અંદર પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 2 દિવસથી બિલકુલ પેટ્રોલ અને ડીઝલ છે જ નહીં. અને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવે તો બહાર હાઈવે ઉપર પેટ્રોલ પંપો છે એમની ઉપર આવે છે. તો અમારી એવી માંગ છે કે આ શહેરની અંદર એક પેટ્રોલ પંપ આવેલો છે, આ પેટ્રોલ પંપ ઉપર આગળ વિનંતી કરી અને એક દિવસે એક ટેન્કર ડીઝલ અને પેટ્રોલનો આવે તો શહેરી વિસ્તારના લોકો આરામથી પોતાનું રોજગાર માટે પેટ્રોલ ડીઝલ પુરાવી શકે. અત્યારે અમે છીએ બનાસકાંઠાના ધાનેરા શહેરમાં, અને આ ધાનેરા શહેરમાં એકમાત્ર શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ આવેલો છે. અને છેલ્લા 2 દિવસથી આ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ના હોવાથી અત્યારે આ પેટ્રોલ પંપ જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. બીજા અનેક પંપો શહેરની બહાર હાઈવે પર આવેલા છે. 5 થી 6 પંપો ધાનેરામાં આવેલા છે. એ તમામ પંપો પર આજે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ના હોવાથી અત્યારે આ જે પેટ્રોલ અને ડીઝલ પંપ છે તે અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે. આ એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર લાંબી લાઈનો લાગતી હોય છે, અને જે શહેરી વિસ્તારની જે મહિલાઓ હોય છે, જે યુવાનો હોય છે, પેટ્રોલ અને ડીઝલ માટે અહીંયા આવતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે જોઈ શકાય તે પ્રમાણે તાળાચરણ સાંકળચરણની પરિસ્થિતિ જે છે તે અત્યારે આ પંપ પર જોવા મળી રહી છે. મહત્ત્વની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર જ ડૉક્ટર હાઉસ
હાઉસ આવેલો છે આ વિસ્તારની આજુબાજુમાંથી જે શહેરીજન જે લોકો છે તે પેટ્રોલ અને ડીઝલ માટે આવતા હોય છે, પરંતુ આ પંપને જે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો જે ફાળવવામાં ના આવતા અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખાસ કરીને અત્યારે જે ખેડૂતોની સિઝન પણ ચાલી રહી છે અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે તેમના ટ્રેક્ટરો માટે, તેમના મશીનો માટે તેમને ડીઝલ નથી મળી રહ્યું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.